સંપૂર્ણ ન્યૂઝ આપની આંગળીના ટેરવે ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણ ન્યૂઝ જોવા લોગ ઓન કરો www.youtube.com/સંપૂર્ણ ન્યૂઝ। જોઈએ સમાચારો વિગતવાર। ડીસા માર્કેટ યાર્ડના વેપારીઓ પાસે હપ્તા ઉઘરાવતા ધાક ધમકીઓ આપતા તેમજ હપ્તા ના આપનાર વેપારીઓ સામે ખોટી ફરિયાદો કે અરજીઓ કરી ખોટી હેરાનગતિ કરનાર એક ઇસમ વિરુદ્ધ કાયદેસરના પગલાં ભરવા આજે ડીસા માર્કેટ યાર્ડના વેપારીઓએ અચોક્કસ મુદતની હડતાળ પાડી પાલનપુર ખાતે દોડી આવી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું। सीड मर्चेंट एसोसिएशन डीसा अमारे छेल्ला 5-6 वर्षथी रणछोड़ राजगोर सोनाजी नामनो जे ईसम छे ए वेपारीओ जोड़े सवार के सोज के जरे आवे त्यारे खंडणी हप्ता मांगे छे। हप्ता ना आपे ए वेपारीने आर्थिक रीते सतावे छे। कोई अरजी करे पुलिस स्टेशन में, कोई आ करे ताक धमकी आपे छे। एवो छेल्ला 5-6 वर्षथी चाले छे अने न छूटके अमे आ पगलुं भर्युं छे, जेने लीधे योग्य कार्यवाही करे तो एवी अमे आशा राखीए। अमन बजारमां छेल्ला घणा समयथी भय अने आतंकनुं साम्राज्य डीसाना एक वेपारी जे कहेवाय पूर्व वेपारी हता अने अत्यारे खंडणीखोर बनी गया छे अने डीसा गंज बजारनी अंदर तमाम पेटीओनी अंदर हप्ताओ उघरावવાનું કામ કરે છે, ખંડણી ઉઘરાવવાનું કામ કરે છે અને વેપારીઓને ધાક ધમકીઓ આપી અને વેપારીઓને ધંધા રોજગાર કરવાને જે ત્યાં તક છે, કોઈ વેપારી ત્યાં વેપાર રોજગાર કરી નથી શકતો અને ભયથી બધા થરથર કાપી રહ્યા છે। હમણાં છેલ્લા થોડા સમય પહેલા આ માણસે અમારા વેપારીઓના 3 મિત્રો ઉપર ખોટી ફરિયાદ પોલીસ સ્ટેશનમાં દાખલ કરી છે। ગઈકાલે અમોએ ડીસા પ્રાંત કચેરી, ડીએસ પછી મામલતદાર કચેરી અને પોલીસ સ્ટેશનની અંદર આના માટે અમે આવેદનપત્ર આપ્યું છે અને જ્યાં સુધી આ માણસ ઉપર પૂરેપૂરી એક્શન લેવામાં ના આવે ત્યાં સુધી અમે તમામ ડીસા ગંજ બજારના વેપારી એસોસિએશનના ભાઈઓ એવું નક્કી કર્યું છે કે જ્યાં સુધી આના ઉપર કોઈ પણ પ્રકારની એક્શન લેવામાં ના આવે ત્યાં સુધી અમે અચોક્કસ મુદત સુધી ડીસા ગંજ બજારના વેપારીઓ હડતાલ ઉપર ઉતરવાના છીએ। રણછોડ સોનાજી રાજગોર નામના ઈસમની તાત્કાલિક એની ધરપકડ થવી જોઈએ અને એના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ એની માંગ સાથે આજે અમે તમામ વેપારીઓ અહીંયા પાલનપુર કલેક્ટર સાહેબ અને ડીએસપી સાહેબને અહીંયા મળવા માટે આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ। તમે એમની સામે ફરિયાદ નોંધાઈ છે? આની સાથે બે ફરિયાદો ચાલુ જ છે। ભૂતકાળમાં પણ ઘણી બધી એમની ઉપર ફરિયાદો થયેલી જ છે અને આજે પણ હવે આવેદનપત્ર આપી અને ફરી પણ તમામ જે વેપારીઓ જે છે એમના ઉપર ફરિયાદ દાખલ કરવા માટે જવાના જ છે। આ બનાવની વિગત કંઈક એવી છે કે ડીસાની ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના વેપારીઓએ રાજગોર રણછોડભાઈ સોનાજી નામનો ઈસમ છેલ્લા ઘણા સમયથી ખોટી કનડગત કરી રહ્યો છે, જે વેપારીઓ પાસે હપ્તા ઉઘરાવવા ધાક ધમકી આપી કોઈ વેપારી હપ્તો ન આપે તો તેની વિરુદ્ધ ખોટી ફરિયાદો કે અરજીઓ આપી હેરાન કરી રહ્યાની વ્યાપક રજૂઆતો ઉઠી છે। ત્યારેથી ડીસા ગ્રેઇન એન્ડ સીડ્સ મર્ચન્ટ એસોસિએશનના નેજા હેઠળ માર્કેટ યાર્ડના નાયબ કલેક્ટર બીકે પટેલ, મામલતદાર શિવરાજ ગિલવા તેમજ ડીસા દક્ષિણ પોલીસ સ્ટેશનના પીઆઈ નવમને લેખિત આવેદનપત્ર આપ્યા બાદ વેપારીઓએ આજે ડીસાથી પાલનપુર કલેક્ટર કચેરી ખાતે દોડી આવી આ માથાભારે ઈસમ સામે કાર્યવાહી કરવા જિલ્લા કલેક્ટર જે.જી. હિંગરાજીયાને પણ લેખિત આવેદનપત્ર પાઠવ્યું હતું તથા કલેક્ટર સમક્ષ પોતાની વ્યથા રજૂ કરી હતી। જિલ્લા કલેક્ટરે યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી। ડીસાના વેપારીઓ દ્વારા એક વ્યક્તિ દ્વારા તેમને કનડગત કરવામાં આવે છે એ બાબતની રજૂઆત અત્રે મળેલ છે। આ બાબતે અત્રેથી એસપી શ્રી, પુરવઠા અધિકારી શ્રી તથા નાયબ કલેક્ટર શ્રી ડીસાને જાણ કરી અને આ કનડગત બંધ કરવા માટેના પ્રયાસો કરવામાં આવશે। અને હાલ જે માર્કેટ બંધ છે એ બાબતમાં આપીશું। માર્કેટ યાર્ડ અત્યારે ડીસાના જે વેપારીઓ છે માર્કેટ યાર્ડ બંધ કરીને આવ્યા છે, પરંતુ તેમને મેં માર્કેટ યાર્ડ ખોલવા માટે સમજૂત કર્યા છે અને લગભગ આજ સાંજ સુધીમાં માર્કેટ યાર્ડ ફરીથી કામ કરતું થઈ જશે। ડીસા તાલુકાના કોજાસણા ગામે ગત રાત્રે જીપ અને ટ્રક વચ્ચે અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયું હતું, જ્યારે એક બીજા અકસ્માતમાં આજે સવારે વડાવળ ગામ પાસે ટ્રેક્ટર અને ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાતા ટ્રેક્ટર પલટી ખાઈ ગયું હતું, જેમાં પણ એક વ્યક્તિનું મોત થયું હતું। જોકે આ અકસ્માતમાં રોડ પાસે સ્કૂલે જતું એક 12 વર્ષનું બાળક અડફેટે આવતા તેનો હાથ કપાઈ ગયો હતો। ડીસા તાલુકામાં ગત રાત્રિથી અત્યાર સુધીમાં 2 માર્ગ અકસ્માતોમાં 2ના મૃત્યુ થયા છે, જેમાં પ્રથમ અકસ્માત ડીસા તાલુકાના કોજાસણા ગામે રાત્રિ સમયે જીપ અને ટ્રક વચ્ચે થયો હતો, જેમાં જીપમાં સવાર ગણેશપુરી કાલુપુરી ગોસ્વામીનું ઘટના સ્થળે જ મોત થયું હતું। આ અકસ્માતની જાણ થતાં નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા મૃતકની લાશને ડીસાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાઈ હતી। નેશનલ હાઈવે ઓથોરિટી કર્મચારીએ આ બાબતે માહિતી આપી હતી, જ્યારે આ અકસ્માતમાં પોતાના પિતાનું કરુણ મોત થયાનું મૃતકના પુત્ર દ્વારા જણાવ્યું હતું। આજે વહેલી સવારે અન્ય બીજા અકસ્માતનો બનાવ ડીસા તાલુકાના વડાવળ ગામ પાસે ટ્રેક્ટર અને ટ્રેલર વચ્ચે નોંધાયો હતો,
જેમાં પૂર ઝડપે જતા ટ્રેલર ચાલકે ગવનતભર્યું ડ્રાઇવિંગ કરી ટ્રેક્ટરને ટક્કર મારતા ટ્રેક્ટર પલટી ખાઈ ગયું હતું, જેમાં બાબરભાઈ પીરાભાઈ દેસાઈ ઉંમર વર્ષ 26 રહેઠાણ લોરવાડાનું કરુણ મોત થયું હતું. આ કરુણાંતિકામાં એક માસૂમ બાળક કાયમી અપંગતાનો ભોગ બન્યો હતો. મુકેશ પ્રહલાદજી માળી નામનો આ બાળક આદર્શ સ્કૂલ ડીસાનો ધોરણ 7નો વિદ્યાર્થી હતો, જે સવારની પાળીમાં સ્કૂલે જવા બસની રાહ જોતો ઉભો હતો, જેમાં ટ્રેક્ટર અને ટ્રેલર વચ્ચેના અકસ્માતમાં અડફેટે આવતા તેનો એક હાથ ચૂંદાઈ ગયો હતો, જેને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. જોકે તબીબે તેનો હાથ બચાવી ન શકતા આ બાળકે પોતાનો જમણો હાથ કાયમી ગુમાવ્યો હતો. બાળકના સગાઓએ આ બાબતે ઊંડું દુઃખ વ્યક્ત કર્યું હતું. પાલનપુર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા કેદારનાથમાં આવેલ ભયંક આફતનો ભોગ બનનાર લોકોને મદદરૂપ થવા માટે પાલનપુર નગરમાંથી લોકફાળો એકત્ર કરવા માટેનું આયોજન કરવામાં આવ્યું હતું. આરએસએસના કાર્યકર્તાઓએ જુદા જુદા દાતાઓનો તેમજ વેપારી આલમનો સંપર્ક કરીને નિધિ એકત્રિત કરી હતી. આ નિધિ એકત્ર કરવા માટે રાજુભાઈ સૈની, પાલનપુર નગર કાર્યવાહ જિગ્નેશભાઈ પંચોલી, વિનોદભાઈ ચૌહાણ, ભાસ્કરભાઈ ઠાકર, લક્ષ્મણભાઈ ચૌધરી, અનિકેતભાઈ ઠાકર અને ગજાનનભાઈ જોશી અને અન્ય સ્વયંસેવકોએ સહયોગ આપ્યો હતો. પાટણ જિલ્લાના રાધનપુર તાલુકા મથકે આવેલ વિનાયક સોસાયટીમાં ગત રાત્રે તસ્કરો હાથફેરો કરી જતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. પ્રાપ્ત માહિતી મુજબ વિનાયક સોસાયટીમાં એક મકાનમાં પરિવારજનો રાત્રે ગરમીના કારણે મકાનની અગાશી ઉપર સૂતા હતા, ત્યારે ગત રાત્રે કોઈ અજાણ્યા તસ્કરોએ મકાનના તાળા તથા બારી બારણા તોડી ઘરમાં ઘૂસી જઈને કુલ 1,19,000ની મત્તા ચોરી ગયા હતા. સવારે મકાનમાં ચોરી થયાનું માલુમ પડતા મકાન માલિક જગદીશભાઈ નાઈએ પાલનપુર પોલીસ મથકે ચોરી અંગેની ફરિયાદ નોંધાવી હતી. પોલીસ સબ ઇન્સ્પેક્ટર એટી પટેલ સ્ટાફ સાથે ઘટના સ્થળે દોડી આવેલ અને ચોરોને ઝડપવા કાર્યવાહી હાથ ધરી હતી. આ ચોરીથી રાધનપુર પ્રજાજનોમાં ફફડાટ વ્યાપી ગયો છે. નીચે આવ્યો, આગળનો દરવાજો ખોલ્યો, પાછો નીચા નંબરનો દરવાજો મેં ખોલ્યો, એટલે તિજોરીનું બધું ખુલ્લું જ હતું. એટલે મેં કીધું આ કેમ આ બધું ખુલ્લું પડ્યું છે? એટલે આજુબાજુ જોઈ, એટલે પાછળનો મેં દરવાજો છે એને લોક હતો. પછી રસોડાની અંદર હું ગયો, એટલે જોઈ તો ગ્રીલ હવે ચોરી થઈ ગઈ. એટલે ઉપરથી અમારા મિસિસનું ઉપર બોલાવા ગયો, એમને લાઈન બતાવ્યું. પછી ભાઈ આપણે ઠક્કર છે એમને વાત કરી કે ભાઈ આવું થયું છે. એટલે અમે તરત 5:15 શાળા પહોંચ્યા, અહીંયા ગયા પોલીસમાં ફરિયાદ નોંધાવવા માટે. એટલે ત્યાં જઈને લખવા આવશે, એટલે 10 વાગ્યા સુધી કોઈ આવ્યું નતું. પછી એક જમાદાર સાહેબ આવીને એમને બધી વાત કરીને એમને જે તો લખવાનું તે બધું વિગતવાર લખી લીધું. ચોરી અંદાજે કેટલી થઈ? ચોરી અંદાજે 1,19,000 જેવી એમને નોંધ કરી. શું શું ગયું? સોનાનો દોરો, પછી આ કાનની શેરો, ચાંદીની 2 તોડી, પછી જે પૂજાના સિક્કા હતા એ 10,000 રૂપિયાના એ સિક્કા, પછી પરચુરણ, પછી માટીના 2 ગલ્લા હતા એમાં 10,000 જેવી રોકડ રકમ હતી એ પણ એ સાથે લઈ ગયા. અને બધું અંદર વેર વિખેર કરી પરચુરણ બધું આવું બધું સેટ કરી મોબાઈલ એક લઈ ગયા પાછું. જોકે પોલીસે એફએસએલ અને ડોગ સ્ક્વોડની મદદથી તસ્કરોનું પગેરું મેળવવા તજવીજ હાથ ધરી છે. પાલનપુરમાં કાર્યરત પંડિત દીનદયાળ ગ્રાહક ભંડારના કેટલાક સંચાલકો દ્વારા ગેરરીતિ આચરવામાં આવતી હોવાની ફરિયાદના આધારે તાજેતરમાં જિલ્લા પુરવઠા તંત્ર દ્વારા ઓચિંતી તપાસ હાથ ધરાઈ હતી, જેમાં 2 સંચાલકો સામે કાર્યવાહી કરી તેમના પરવાના રદ કરવામાં આવ્યા છે. અને એલએમ પરમાર 2 દુકાનદારો સામે વિરુદ્ધમાં ફરિયાદો મળતા એટલી ઇન્સ્પેક્ટર મૂકી તપાસ કરાવતા પીએનજીની દુકાનેથી 116 રેશન કાર્ડ ધારકો અને એલએમ પરમારની દુકાને 56 રેશન કાર્ડ ધારકો એવા હતા કે જે લોકો જથ્થો લેવા આવેલ નહોતા અને આ લોકોએ ખોટા બિલો બનાવી અને માલ સગવડ કરવાની પ્રવૃત્તિ કરેલી. જે આધારે એ લોકો સામે ખાતાકીય પગલાં લઈ દંડની કાર્યવાહી કરી છે અને બંને પરવાના દુકાનદારના પરવાના કાયમી ધોરણે રદ કરવામાં આવ્યા છે. બનાસકાંઠા જિલ્લા પુરવઠા તંત્રની ટીમ દ્વારા 1 માસ અગાઉ ગેરરીતિના મુદ્દે પાલનપુરની પંડિત દીનદયાળ ગ્રાહક ભંડારની દુકાનોમાં ઓચિંતી તપાસ હાથ ધરવામાં આવી હતી, જે પૈકી 3 દુકાનોમાંથી અનાજનો જથ્થો સગેવગે કરાયો હોવાનું ખુલવા પામ્યું હતું. અધિકારીએ મારો જે પરવાનો કેન્સલ કર્યો છે એ હાવ ખોટો છે. જિલ્લા પુરવઠા અધિકારીને કાયદાનું કોઈ જ્ઞાન જ નથી. મેં હાઈકોર્ટનો ચુકાદો પણ મારા જવાબમાં એમના સામે રજૂ કર્યો છે કે કાર્ડ નીકળ્યા પછી દુકાનદારની કોઈ જવાબદારી રહેતી નથી. કાર્ડ નાયબ મામલતદાર કાઢે છે, ફોરમ નાયબ મામલતદાર ભરે છે, ચૂંટણી કાર્ડની સાથે ચકાસણી નાયબ મામલતદાર કરે છે. તો પછી એ કાર્ડ ખોટા મામલતદાર કાઢ્યા છે, અમે ખોટા કાર્ડ કાઢ્યા નથી. અમારી જવાબદારી સિર્ફ એટલી જ છે કે ગ્રાહક જે રેશન કાર્ડ લઈને આવે એને અંદર અમારે જથ્થો આપવાનો.
હવે કાર્ડ હોલ્ડર ક્યાં રહે એ દુકાનદારની કોઈ જવાબદારી આપતી નથી અને એવા 3-4 ચુકાદા હાઈકોર્ટે આપ્યા છે. અનાજનો જથ્થો સગે વગર કરવાનો, અનાજનો જથ્થો કોઈ સગે વગર થયો નથી. મેં જે કાર્ડ લઈને આવ્યા છે એમને મેં જથ્થો આપ્યો છે અને એ કાર્ડ પૈકી મેં 16 કાર્ડ પણ એમને જવાબમાં રજૂ કર્યા છે. આ અંગે પાલનપુર નાયબ મામલતદાર BM ખરાડીએ પૂર્વ અને પશ્ચિમ પોલીસ મથકે ગ્રાહક ભંડાર એસોસિએશનના પ્રમુખ અને જૂની ટેલિફોન એક્સચેન્જ નજીક ગ્રાહક ભંડાર ધરાવતા PN જૈન ઉપરાંત પાલનપુર GIDCમાં દુકાન ધરાવતા LM પરમાર અને લક્ષ્મીપુરા 3 ખાતે પંડિત દીનદયાળ ગ્રાહક ભંડારના સંચાલક MR ખત્રી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. દરમિયાન પુરવઠા અધિકારીએ ગત મંગળવારે PN જૈન અને LM પરમારનો દુકાનનો પરવાનો આજીવન રદ કરી દીધો હતો તથા ગેરરીતિ આચરવા બદલ પારસમન જૈનને ₹74,000નો દંડ તથા LM પરમારને 65,000નો દંડ કર્યો હતો તેવું પુરવઠા વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું. પાલનપુર તાલુકા પંચાયત કચેરી ખાતે ગતરોજ પ્રમુખના અધ્યક્ષસ્થાને સાધારણ સભા મળી હતી, જેમાં વિકાસલક્ષી કામો સહિત વિરોધ પક્ષના નેતાની પણ નિમણૂક કરવામાં આવી હતી. ભાજપ શાસિત પાલનપુર તાલુકા પંચાયત ખાતે પ્રમુખ ધનજીભાઈ સોલંકીના અધ્યક્ષસ્થાને પંચાયતની સાધારણ સભા યોજાઈ હતી, જેમાં 13મું નાણાં પંચના કામોનું આયોજન અંગે ચર્ચાઓ કરાઈ હતી. આ ઉપરાંત દરેક સભ્યને અંદાજે 1.5 લાખનું કામ સૂચિત કરવા સહિતના નિર્ણયો લેવામાં આવ્યા હતા. આ ઉપરાંત વિરોધ પક્ષના નેતા તરીકે ઝહીર અબ્બાસ વજીભાઈ ચૌધરી તેમજ ઉપનેતા તરીકે રાજેશ પોપટભાઈ બારોટની નિમણૂક કરવામાં આવી હતી. આ બેઠકમાં પાલનપુરના ધારાસભ્ય મહેશભાઈ પટેલ, તાલુકા વિકાસ અધિકારી વસંતભાઈ સોલંકી, સામાજિક ન્યાય સમિતિના ચેરમેન મુકેશભાઈ શ્રીમાણી સહિત પંચાયતના ચૂંટાયેલા સભ્યો હાજર રહ્યા હતા. ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના આદ્યસ્થાપક પ્રથમ ચેરમેન સ્વર્ગસ્થ લાલજીભાઈ N પટેલની પુણ્યતિથિ નિમિત્તે ગત તારીખ 25/6/2013ને મંગળવારે સવારે શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સૌ આગેવાનોએ સ્વર્ગસ્થ લાલજી મામાના ખેડૂતોના હિતમાં કરેલ કાર્યોને યાદ કરીને તેમને શ્રદ્ધાંજલિ અર્પી સ્વર્ગસ્થ લાલજી મામાની પ્રતિમાને ફૂલહાર ચઢાવી શ્રદ્ધાંજલિ અર્પી હતી. આ કાર્યક્રમમાં વડગામ તાલુકા ભાજપ પ્રમુખ રણજીભાઈ ભુદડિયા, પૂર્વ પ્રમુખ ફલજીભાઈ પટેલ, પરથીભાઈ જીતાભાઈ, કાનજીભાઈ ધુળિયા સહિત વેપારીઓ, ખેડૂતો અને ભાજપના પદાધિકારીઓ આગેવાનો વિશાળ સંખ્યામાં હાજર રહ્યા હતા. માર્કેટયાર્ડના સેક્રેટરી મોગજીભાઈ ધુળિયાએ સ્વાગત પ્રવચન કર્યું હતું. ડીસા દક્ષિણ પોલીસ વિસ્તાર પુનઃ તસ્કરોનું ટાર્ગેટ બનેલ છે. ગઈકાલે સુભાષ ચોકમાં 1 લાખની ચોરીની ઘટના બાદ પુનઃ આજે ચંદ્રલોક સોસાયટીમાં 3 લાખની મત્તા ચોરી હોવાની ઘટના બહાર આવી છે. બનાસકાંઠાનું ડીસા અને તેમાં પણ દક્ષિણ પોલીસ મથક ઘરફોડ ચોરોનું પસંદગીનું કેન્દ્ર બનેલ છે. અહીં ચોરોએ પોલીસની આંખોમાં ધૂળ નાખી ધામા નાખ્યા છે, જેનો બોલતો પુરાવો જોઈએ તો તાજેતરમાં વિરેન પાર્કમાં ચોરી, ભોપાનગરમાં ચોરી, તે બાદ ગઈકાલે સુભાષ ચોકમાં આવેલી ખેતી ઓજાર બનાવતા કારખાનામાં 1 લાખની ચોરી અને માત્ર 24 કલાકમાં ગત રાત્રિએ ચંદ્રલોક સોસાયટીમાં સમયાંતરે ચોરી નોંધાતા લોકોમાં ભય ફેલાયો છે. આ ચોરી કંઈક અલગ રીતે કરાઈ છે, કેમ કે મકાન માલિક રફુચક્કર થયા છે, એટલે સંભવ છે કે તસ્કરોએ કોઈ બેહોશીની દવા મકાનમાં સૂતેલા વ્યક્તિઓને સૂંઘાડી તસ્કરી કરી હોય. આ વાતને ખુદ પીડિત મકાન માલિકે પણ અનુમોદન આપેલ છે. ફરી એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. ડીસા માર્કેટયાર્ડના વેપારીઓને ધમકાવી હપ્તો ઉઘરાવતા ઈસમને નસીબ કરવા વેપારીઓએ આપ્યું જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર. રાધનપુરમાં તસ્કરોનો તરખાટ, વિનાયક પાર્કમાં ઘરની અગાસી પર સૂઈ રહેલ પરિવારજનોના ઘરમાંથી ₹1.19 લાખની મત્તા ચોરાઈ. પાલનપુરમાં કાર્યરત પંડિત દીનદયાળ ગ્રાહક ભંડારના 2 સંચાલકોના પરવાના આજીવન રદ કરાયા, 2 જણાને કરાયો દંડ. આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.